નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એનસીઈઆરટીના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણીશું. તેમાં એનસીઈઆરટીના ઉદાહરણ નંબર 5 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ અને 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું અને નેટવર્ક જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે A અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને VAB, VBC અને VCD એટલે કે A અને B, B અને C, C અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. હવે આકૃતિમાં પહેલા તો A અને B વચ્ચે 4 અને 4 ઓહમના બે અવરોધ ક્યાં જોડાણમાં છે? સમાંતરમાં. તો એનો સમતુલ્ય અવરોધ RAB બરાબર 4 ગુણ્યા 4 એના છેદમાં 4 વત્તા 4. જવાબ આવશે 2 ઓહમ. B અને C વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? 1 ઓહમ. એવી જ રીતના C અને D વચ્ચેનો અવરોધ RCD બરાબર 12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6. તેથી RCD બરાબર 72 ના છેદમાં 18. તેથી RCD બરાબર 4 ઓહમ. આમ A અને B વચ્ચેનો અવરોધ કેટલો છે? 2 ઓહમ. B અને C વચ્ચેનો અવરોધ 1 ઓહમ અને C અને D વચ્ચેનો અવરોધ 4 ઓહમ. આ AB, BC અને CD અવરોધોનું જોડાણ લેવામાં આવે તો કયું જોડાણ થશે? તો કે શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R બરાબર RAB પ્લસ RBC પ્લસ RCD. RAB ની કિંમત છે 2 ઓહમ, RBC ની કિંમત છે 1 ઓહમ અને RCD ની કિંમત છે 4 ઓહમ. તો સમતુલ્ય અવરોધ થશે 7 ઓહમ. આમ નેટવર્કનો અવરોધ કેટલો આવશે? 7 ઓહમ. હવે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનો છે. બેટરીના વોલ્ટેજ કેટલા છે? 100 અને પરિપથમાં 1 ઓહમનો કયો અવરોધ જોડાયેલો છે? આંતરિક અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ R ટોટલ ઉપરનો અવરોધ કેટલો આવે છે? તો કે R પ્લસ 1 ઓહમ 7 વત્તા 1 બરાબર થશે 8 ઓહમ. તેથી ઓહમના નિયમ મુજબ પ્રવાહ I બરાબર વોલ્ટેજ V ના છેદમાં R એટલે કે બેટરીનું EMF E ના છેદમાં R ટોટલ. બેટરીનું EMF કેટલું છે? 16 વોલ્ટ અને R ટોટલ 8 ઓહમ. તો પ્રવાહ I બરાબર કેટલો પ્રવાહ થશે? 2 એમ્પિયર. તો પેલા ઉપર 4 ઓહમ અને 4 ઓહમ એ બે ક્યાં જોડાણમાં છે? સમાંતર. બેમાંથી વહેતો પ્રવાહ 4 ઓહમ માંથી વહેતો પ્રવાહ કે અહીંથી કુલ પ્રવાહ કેટલો આવે છે? 2 એમ્પિયર. 2 એમ્પિયરના કેટલા ભાગ પડશે? 2. એટલે 4 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર. 4 ઓહમના બીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે? 1 એમ્પિયર. આ 1 એમ્પિયર અને 1 એમ્પિયર ભેગા થઈને B પાસે કેટલો પ્રવાહ બનાવશે? 2 એમ્પિયર. એટલે 1 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર. હવે C અને D વચ્ચેના અવરોધોના મૂલ્ય સમાન નથી, પણ અવરોધોનું કયું જોડાણ છે અહીંયા? તો કે સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં કઈ રાશિ અચળ હશે? વોલ્ટેજ. તેથી I1 R1 બરાબર I2 R2. હવે આપણે ધારી લઈ 12 માંથી વહેતો પ્રવાહ કેટલો છે? I એમ્પિયર. તો
6 માંથી વહેતો પ્રવાહ કુલ પ્રવાહ કેટલો તો 2 એમ્પીયર એમાંથી કેટલો ઉપર જાય છે I1 એટલે 2 - I1 અને R1 ની કિંમત થશે 12 ઓહમ અને R2 ની કિંમત થશે 6 ઓહમ તેથી I1 R1 કેટલો છે 12 બરાબર I2 2 - I1 અને બીજો અવરોધ R2 ની કિંમત છે 6 તેથી અહીં કેન્સલ કરશું એટલે કેટલા આવશે 2 તેથી 2I1 બરાબર 2 - I1 I1 આ બાજુ આવશે તો 3I1 બરાબર 2 તો I1 બરાબર 2/3 એમ્પિયર તેથી 6 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 6 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ કેટલો હતો પ્રવાહ બરાબર 2 - I1 2 - 2/3 એમ્પિયર રસા લેવ એટલે જવાબ આવશે 3 દુ 6 6 - 2/3 બરાબર 4/3 એમ્પિયર હવે ત્રીજું VAB વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે 2 ઓહમ તો તેની માટે વોલ્ટેજ VAB બરાબર I * RAB પ્રવાહ કેટલો છે તેમાંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર અને RAB કેટલો છે 2 એટલે ટોટલ થશે 4 વોલ્ટ એની પછી B અને C વચ્ચેનો અવરોધ કેટલો છે 1 ઓહમ તો VBC બરાબર I * RBC કુલ પ્રવાહ 2 એમ્પિયર અવરોધ 1 આવશે 2 વોલ્ટ તેવી જ રીતના ત્રીજું C અને D વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે 4 ઓહમ તો તેની માટે VCD બરાબર I * RCD I 2 અહીંયા કેટલા છે 4 બરાબર કેટલા થશે 8 વોલ્ટ આ ત્રણેયનો સરવાળો કરશો આપણે તો કેટલું થશે 8 ને 2 ટોટલ થાય 14 વોલ્ટ અને બાકીના 2 વોલ્ટ કોની પાસે હશે તો કે બેટરીનો આંતરિક અવરોધ આની ઉપરના વોલ્ટેજ ગણવામાં આવશે તો આ કેટલા મળશે આપણને 2 વોલ્ટ એટલે કુલ સરવાળો કરશો આપણે તો આ 14 વોલ્ટ અને આંતરિક અવરોધ પાસે કેટલા વોલ્ટ છે 2 વોલ્ટ તો ટોટલ સરવાળો કેટલો થઈ ગયો 16 વોલ્ટ જે આપણે બેટરીનું EMF છે આમ બધા તો કે સમતુલ્ય અવરોધ પહેલું સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળે છે 7 ઓહમ પછી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ 4 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર નીચેના 4 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર 1 ઓહમ માંથી વહેતો પ્રવાહ 2 એમ્પિયર 12 માંથી વહેતો પ્રવાહ કેટલો મળે તો 2/3 એમ્પિયર અને 6 ઓહમ માંથી વહેતો પ્રવાહ 4/3 એમ્પિયર સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમના 3 અવરોધો એમાં જોડેલા છે શ્રેણીમાં તો આ સંયોજનનો કુલ અવરોધ જોડાણ કયું છે શ્રેણી જોડાણ માટે અવરોધ R બરાબર R1 plus R2 plus R3 R1 ની કિંમત 1 R2 ની કિંમત 2 R3 ની કિંમત 3 ટોટલ અવરોધ થશે 6 ઓહમ હવે જો આ સંયોજનને કેટલા વોલ્ટની બેટરી સાથે 12 વોલ્ટની જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત 3 અવરોધો ક્યાં જોડાણમાં છે શ્રેણી જોડાણમાં તેની સાથે કેટલા વોલ્ટની બેટરી જોડવાની છે
12 વોલ્ટ। તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? I અવરોધ R1 R2 R3 R1 પરનું સ્થિતિમાન V1 R2 પરનું સ્થિતિમાન V2 અને R3 પરનું સ્થિતિમાન V3। તેથી V1 બરાબર IR1 V2 બરાબર IR2 અને V3 બરાબર IR3। હવે પ્રવાહ I બરાબર EMF E ના છેદમાં કુલ અવરોધ R। EMF કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ અને એના છેદમાં અવરોધ કેટલો આવ્યો પરિણામી? 6 ઓહમ। તેથી પ્રવાહ I બરાબર કેટલા મળશે આપણને? 2 એમ્પિયર। તેથી R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 બરાબર IR1। I કેટલો છે? 2। અવરોધ R1 કેટલો છે? 1। તો પહેલાનો જવાબ આવશે 2 વોલ્ટ। એટલે R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? 2 વોલ્ટ। એવી જ રીતના R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર IR2। પ્રવાહ છે 2 એમ્પિયર। R2 અવરોધ કેટલો છે? 2 ઓહમ। 2 ગુણ્યા 2 ટોટલ કેટલા થશે? તો કે 4 વોલ્ટ। આમ R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 બરાબર 4 વોલ્ટ। તેવી જ રીતના V3 બરાબર IR3। I ની કિંમત 2। R3 અવરોધ કેટલો છે? 3। 2 ગુણ્યા 3 બરાબર 6 વોલ્ટ। આમ R3 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 6 વોલ્ટ। V1 બરાબર 2 વોલ્ટ, V2 બરાબર 4 વોલ્ટ અને V3 બરાબર 6 વોલ્ટ। 2 વોલ્ટ વત્તા 4 વોલ્ટ વત્તા 6 વોલ્ટ બરાબર 12 વોલ્ટ। સ્વાધ્યાયનો ચોથો દાખલો 2 ઓહમ 4 ઓહમ અને 5 ઓહમના 3 અવરોધોને સમાંતરમાં જોડેલા છે તો આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે? B આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF ધરાવતી અને અવકર્ણીય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? ક્યાં ક્યાં અવરોધ છે? 3। પહેલો અવરોધ R1 બરાબર 2 ઓહમ। બીજો અવરોધ R2 બરાબર 4 ઓહમ। ત્રીજો અવરોધ R3 બરાબર 5 ઓહમ। R1 માંથી વહેતો પ્રવાહ I1, R2 માંથી વહેતો પ્રવાહ I2 અને R3 માંથી વહેતો પ્રવાહ I3 અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I। બેટરીનું EMF કેટલું છે? 20 વોલ્ટ। હવે 3 અવરોધોનું કયું જોડાણ છે? સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ R બરાબર 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3। તેથી 1/R બરાબર R1 ની કિંમત છે 2 પ્લસ R2 ની કિંમત છે 4 પ્લસ R3 ની કિંમત છે 5। તેથી 1/R બરાબર કુલ લસા કેટલો થશે? 20। તો 10 વત્તા 5 વત્તા 4 બરાબર 19/20। તેથી અવરોધ R બરાબર 20/19 ઓહમ।
હવે આ અવરોધને લીધે પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V ના છેદમાં R. વોલ્ટેજ કેટલો છે 20 વોલ્ટ અને પરિપથમાં અવરોધ 20 ના છેદમાં 19 છેદનો છેદ જશે અંશમાં 20 અને 20 કેન્સલ તો ટોટલ પ્રવાહ કેટલો મળશે આપણને 19 એમ્પિયર. હવે જોડાણ કયું છે સમાંતર જોડાણ માટે બધા માટે V કેવો થશે અછો એટલે બધા માટે વોલ્ટેજ અછો તેથી પ્રવાહ I1 બરાબર V ના છેદમાં R1 પ્રવાહ I2 બરાબર V ના છેદમાં R2 અને પ્રવાહ I3 બરાબર V ના છેદમાં R3 કારણ કે બધા ઉપરનો વોલ્ટેજ કેવો છે અછો તેથી R1 માં પ્રવાહ I1 બરાબર V ના છેદમાં R1 વોલ્ટેજ કેટલો છે 20 અને અવરોધ કેટલો છે 2 તો I1 પ્રવાહ કેટલો મળશે 10 એમ્પિયર. R2 માં પ્રવાહ I2 બરાબર V ના છેદમાં R2 વોલ્ટેજ 20 ને અવરોધ R ની કિંમત કેટલી છે 4 20 ભાગ્યા 4 બરાબર 5 એમ્પિયર. તેવી જ રીતના R3 માં પ્રવાહ I3 બરાબર V ના છેદમાં R3 બરાબર V ની કિંમત છે 20 R3 ની કિંમત છે 5 બરાબર 4 એમ્પિયર. ત્રણેય પ્રવાહનો સરવાળો કરશું તો કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 10 વત્તા 5 વત્તા 4 કુલ પ્રવાહ કેટલો મળશે 19 એમ્પિયર જે આપણે પહેલા મેળવેલ 19 એમ્પિયર બરાબર જ છે. સ્વાધ્યાયનો 13મો દાખલો કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા એટલે કે સ્મોલ n બરાબર 8.5 ગુણ્યા 10 ની 28 મીટર -3. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા લંબાઈ L બરાબર 3 મીટર તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે T બરાબર ખાલી જગ્યા તારના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 2 ગુણ્યા 10 ની -6 મીટર સ્ક્વેર અને પસાર થતો પ્રવાહ I બરાબર 3 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું સમીકરણ વિદ્યુત પ્રવાહ I બરાબર NEA VD જ્યાં VD બરાબર ડ્રિફ્ટ વેગ એટલે શું થશે તો કે અંતરના છેદમાં સમય તેથી ડ્રિફ્ટ વેગ VD બરાબર અંતરની જગ્યા આપણે શું લેવાનું છે લંબાઈ L એના છેદમાં સમય T તેથી પ્રવાહ I બરાબર NE એ VD ની જગ્યાએ L ના છેદમાં T ગણતરી શેની કરવાની છે સમયની આમાંથી T ને સૂત્રનો કરતા બનાવશું આપણે તો T બરાબર સૂત્ર T અંશમાં આવી આવશે ને પ્રવાહ જશે છેદમાં NE એ L ના છેદમાં પ્રવાહ I. હવે સમીકરણમાં સંખ્યા ઘનતા કેટલી છે 8.5 ગુણ્યા 10 ની 28 8.5 ગુણ્યા 10 ની 28 એની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 હવે ક્ષેત્રફળ કેટલું છે 2 ગુણ્યા 10 ની -6 2 ગુણ્યા 10 ની -6 લંબાઈ છે 3 અને પસાર થતો પ્રવાહની કિંમત કેટલી આપેલી છે 30 એમ્પિયર. તો સમીકરણનો ભાગાકાર કરતા
આપને સમય t બરાબર કેટલા મળશે તો કે 2.72 ગુણ્યા 10⁴ સેકન્ડ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6 15 મીટર લંબાઈના L બરાબર 15 મીટર અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ A બરાબર 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહમ આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? અવરોધનું સૂત્ર અવરોધ R બરાબર ρ L/A. તેથી અવરોધકતા ρ બરાબર R A/L. તેથી ρ બરાબર R ની કિંમત કેટલી છે? 5. ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻⁷ અને લંબાઈ કેટલી છે? 15 મીટર. તેથી ρ બરાબર 2 ગુણ્યા 10⁻⁷ અને અવરોધકતાનો એકમ ઓહમ × મીટર.